આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા આપણે કેટલા માણસોને ખુશ કરી શકીએ છીએ એ જ આપણો આનંદ. મિત્રો, વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે જેમ તમે જાજા માણસોને ખુશ કરી શકશો એ જ તમને પાછું રિબાઉન્ડ થઈને આનંદના સ્વરૂપમાં પાછું મળશે. અને આ વાતને સમજવા માટે મારે એક ઉદાહરણ, એક વાર્તા કહેવીશ. કોઈ એક શહેરમાં એક લગભગ 35-40 વર્ષમાં બેન એકદમ નિરાશ થઈ ગયા હતા. જીવનમાં હિંમત હારી ગયા હતા કે મારે જિંદગીમાં હવે જીવવું નથી, મને પોતાને ક્યાંય ગમતું નથી, મને પોતાને રસ પડતો નથી. એ એક મનોવૈજ્ઞાનિક પાસે જાય છે કે મને આવું કેમ થાય છે? મારી પાસે બધી અનુકૂળતા છે, કોઈ તકલીફ નથી, પૈસા છે, મકાન છે, પણ છતાંય મને ગમતું નથી, ક્યાંય ગમતું નથી. ત્યારે એ જે મનોવૈજ્ઞાનિક હતા એને એમ કહે છે કે ચાલો હું તમને આજે એક જગ્યા ઉપર લઈ જાઉં અને એ જગ્યા ઉપર હું તમને થોડીક વાત બીજા પાસે કહેવડાવું. એટલે પેલા બેન કે કંઈ વાંધો નહીં, તો કે આવતીકાલે તમે આવો. એ બંને જાય છે અને મનોવૈજ્ઞાનિક એક કોઈ પોતાના મિત્ર હતા એ મિત્રને ઘરે લઈ જાય છે અને એને એમ કહે છે કે આ બેન છે એ એકદમ નિરાશ થઈ ગયા છે. તો એની નિરાશાના કારણો શું એ સમજાવવા માટે હું અહીં લાવ્યો છું. અને મારે એમ કહેવું છે કે તમે તમારી જે કામ કરે છે એ બેન છે ને, એ બેન આનો જવાબ આપશે. એટલે પહેલા બેનને મનમાં પ્રશ્ન થયો કે આ જે કામ કરે છે એ બેન મને જવાબ આપશે. ત્યારે એમ કીધું કે બરોબર, તમારા પ્રશ્નનો જવાબ એ જ આપશે. એટલે પછી પૂછે છે કે બેન તમે વાત કરો કે તમારી જિંદગીની ભૂમિકા ઉપરથી એમણે કંઈક દાખલો લેવાનો છે. ત્યારે એ બેને એમ કીધું કે મને મારા 5 વર્ષ પહેલાં મારા પતિનું અવસાન થયું. હજી માંડ હું સ્થિર થઈ હતું. મારો દીકરો કમાતો હતો અને બરોબર 3 વર્ષ પહેલાં મારા દીકરાનું એક એક્સિડન્ટમાં પણ અવસાન થયું. ઘરની અંદર કોઈ જ રહ્યું નહીં. મને એમ થયું કે મારે જીવનમાંથી કોઈ રસ નથી રહ્યો, મારે એકલા જીવવાનો કોઈ અર્થ નથી. એટલે હું ખરેખર બહુ દુઃખી થતી અને એ વખતે હું કંઈ બહાર પણ નીકળું નહીં અને મારી પરિસ્થિતિ લગભગ આવી હતી. અને બરોબર કોઈ થોડાક દિવસ પછી કોઈ એક ગલુડિયું ત્યાં આવે છે અને એ ગલુડિયાની એના શરીર ઉપર કોઈ ઘા હતો, લોહીલોહાણ હતું. એટલે મેં અંદર લઈ અને ગલુડિયા ઉપર માલિશ કરાવ્યો, ઉપર એને જે લોહી હતું સાફ કરી નાખ્યું અને બધું જ એકદમ સારું કરી એના ઉપર દવા લગાડી દીધી. અને પછી થોડીક વાર જોયું તો ગલુડિયું આમ આળોટવા માંડ્યું. મને પ્રેમ કરતું હોય એ રીતે આળોટવા માંડે, એટલું બધું આળોટવા, મારા ખોળામાં આવી જાય, આ રીતે કરે. મને એમ થયું કે મને તરત જ એ વખતે મારા જીવમાં જીવ આવ્યો. એ વખતે મને આનંદની માત્રા દેખાણી કે આ ગલુડિયું જે છે, કે જે પ્રાણી છે, એને ખબર નથી પડતી કે આટલું જ નાનું કામ કર્યું તો એણે મને કેટલો આનંદ આપી શક્યો. થોડોક જ આનંદ આપ્યો. ત્યારે મેં નક્કી કર્યું કે જો આ ગલુડિયું તો માત્ર ને માત્ર એક પશુ છે, એક પ્રાણી છે, પણ હું જો કોઈ સમાજના કોઈ ગરીબ માણસોને, સમાજના કોઈ તકલીફવાળા માણસોને, સમાજના કોઈ મુશ્કેલીવાળા માણસોની એની જો સેવા કરું તો. અને ત્યારથી મેં મારું પોતાના કામની શરૂઆત કરી. એકદમ ગરીબ પછાત વિસ્તારમાં જાઓ, એકદમ વૃદ્ધ માણસ હોય તો એની પાસે હું 2 કલાક બેસીને એની સાથે સેવા કરું. ક્યારેક માણસો ભૂખા માણસો, ભિખારી હોય તો એને કંઈક આપું. સાથોસાથ અહીંયા હું આ સાહેબને ઘરે પોતા કરવા પણ નિયમિત આવતી અને પોતામાંથી મને જે પૈસા મળતા એમાંથી મારા માટે કરતાં થોડાક બીજા વધારાના પૈસા એ હું માત્ર ગરીબ માટે કામ કરવા માટે પ્રયત્ન કર્યો. અને એ રીતે કામ કરતા એક વખત એવી પરિસ્થિતિ આવી કે મારે કારણે અનેક માણસો આનંદમાં આવતા થઈ ગયા.
એ હું જાઉં એટલે એકદમ આનંદમાં આવી જાય કે આપણે જઈએ એટલે આપણને ખુશ કરી દઈએ. અને એ ખુશીની અવસ્થાના ભૂમિકાની અંદર મારી પણ આનંદની ભૂમિકા વધતી ગઈ. અને એક સમય એવો આવ્યો કે મારા જીવનની અંદર જે ગ્લાનિ હતી, મારા જીવનમાં જે મુશ્કેલી મને લાગતી હતી, જીવન જીવવું મને કપરું લાગતું હતું, એને બદલે મને જીવન જીવવામાં એવો રસ ઉત્પન્ન થયો કે કુદરતની પાસે હું રોજ માગણી કરતી હતી કે હે ભગવાન, મને લાંબુ આયુષ્ય એટલા માટે આપજે કે મારે વધારે જીવવું નથી, પણ મારે આ સમાજ માટે જીવવું છે, અને એટલા માટે થાય. તો આના ઉપરથી એક વાત નક્કી થઈ કે તમે કેટલા માણસને ખુશ કરી શકો છો. જેટલા વધારે માણસોને તમે ખુશ કરશો આ દુનિયામાં, એટલી તમારી આનંદની માત્રાની જે પારો છે, એ પારાશીશી છે, એ ઊંચી જશે અને તમને એકદમ બહુ સારી રીતે જીવનમાં ખૂબ આનંદ પડશે. એકદમ સારી રીતે ઊંઘ આવશે, તમને જમવા માટે પણ રસ પડશે, તમારી પાચન શક્તિ પણ વધશે, તમે પોતે શારીરિક તાકાત પણ વધશે, તમારી ઇમ્યુનિટી પણ વધશે, અને તમે આનંદના પરાકાષ્ઠા ઉપર હશો. એ આ મારો અનુભવ છે. એ પેલા બેનને કહેશ, અને એ બેનના મનમાં એમ થયું કે વાત સાચી છે. મેં કોઈ દિવસ આ પ્રકારનું કામ કર્યું નથી. મારી પાસે પૈસા છે, મારી પાસે બધું જ છે, તો હું આ પ્રકારે કામ કરું તો? અને એના ઉકેલ તરીકે એ બેને ફરી પાછી આ જ ભૂમિકા ઉપર કામની શરૂઆત કરી. અને એ કોઈ એકદમ પછાત વિસ્તારમાં, ગરીબ વિસ્તારમાં, જ્યાં તકલીફવાળા હોય ત્યાં રોજ સવારમાં જાય, કામ કરે, એ લોકોને બાળકોની સાથે રમે, બાળકોને નાસ્તો આપે, એને જમાડે. આ બધા પ્રકારનું કામ એને કરતા એક સમય એવો આવ્યો કે જે પોતાના જીવનની અંદર જે રસ ઉડી ગયો હતો, એને ભલે રસનું ઝરણું વહેતું થયું, અને એ ઝરણું ખળખળાટ વહેતું થયું, અને એ બેન પણ એકદમ સારી રીતે જીવતા થઈ ગયા, એકદમ સારી રીતે, અને પોતે ખૂબ ઉત્તમ ભૂમિકા ઉપર થઈ. આના ઉપરથી મારે એક તમને, એટલે કે આ વાર્તાના બોજ તરીકે મારે એમ કહેવું છે કે કોઈ પણ માણસ દુઃખી છે, કોઈ પણ માણસ તકલીફમાં છે. શું કામ તમે તમારી તકલીફના બોજો ઉપાડો છો? શું કામ તમે માનો કે આત્મહત્યાની તકલીફ વિચારો છો? આત્મહત્યા કરવાને બદલે તમે તમારા જીવનને લાંબુ ખેંચવા માટે પ્રયત્ન કરો. તમને જીવનમાં રસ ઉડી ગયો હોય તો રસને લાવવાનો પ્રયત્ન કરો. તમારા જીવનમાં રસનું ઝરણું કેવી રીતે વહેવું, કેવી રીતે વાવવું, એ પ્રકારની ભૂમિકા માટે એક અને માત્ર એક જ રસ્તો આ દુનિયામાં શોધાણો છે, અને એ છે કે તમે જરૂરિયાતવાળાને માટે કામ કરો, અને તમે ખુશી થવા કરતાં અન્ય જાજા માણસોને ખુશી કરશો, અને જાજા માણસો જો ખુશી થશે તો તમારી ખુશીનો કોઈ પાર નહીં રહે. આ વાત એક વખત અનુભવ કરવા જેવી છે. આ વાત હું એટલા માટે કહું છું કે માત્ર ને માત્ર કોઈ મેં વાંચેલી વાત નથી કરતો. હું પોતે જે કરું છું એ જ તમને હું કહું છું, અને હું પોતે પણ આ રીતે જાજા માણસોને ખુશ રાખવા માટેનો શક્ય વધારે પ્રયત્ન કરું છું. એટલે મને પોતાને મારી જીવનમાં એકદમ આનંદ છે, અને આજે 85 વર્ષની ઉંમરે પણ હજી પણ આનંદની માત્રામાં સહેજ ઘટાડો થયો નથી. સૌને ધન્યવાદ.